સો હવે સમજી લઈએ ઘનમૂળ. તમે ઓલરેડી અગાઉ વર્ગમૂળ શીખી ગયા છો, એટલે વર્ગમૂળ શું છે તમને ખ્યાલ હશે. તો ઘનમૂળ એટલે શું એ પણ તમને ખ્યાલ આવી ગયો હશે કે કોઈ એક સંખ્યા છે, એ કોઈ સંખ્યાનો ઘન છે. તો એ કઈ સંખ્યાનો ઘન છે, એ મૂળ સંખ્યા કઈ, એને આપણે એનું ઘનમૂળ કહીએ છીએ. એટલે કે હું એવું કહેવા માંગુ છું કે આપણે 3નો ઘન 27 કહીએ છીએ, તો 27 એ ઘન છે, પણ એની મૂળ સંખ્યા કઈ? 27 એ પોતે ઘન છે, પણ કઈ સંખ્યાનો? તો કે 3નો. તો 27 ઘન છે, પણ એની મૂળ સંખ્યા 3 છે, એટલે 27નું ઘનમૂળ 3 કહેવાશે. અને ઘનમૂળ એટલે આપણને 3 અલગ અલગ રીતે પૂછી શકે. 27નું ઘનમૂળ ગોતો, આ રીતે આપણને શબ્દમાં પણ કહેવામાં આવે, અથવા તો 27ની 1/3 ઘાત. વર્ગમૂળમાં આપણે 1/2 ઘાત સમજતા હતા, એવી રીતે ઘનમૂળ એટલે 1/3 ઘાત થશે. અને કોઈ પણ અંકની 1/3 ઘાત એટલે ઘનમૂળ. શું કામ? એ આપણે નેક્સ્ટ ચેપ્ટર ઘાત અને ઘાતાંકમાં સમજવાના છીએ. અને આ રીતે પણ લખી શકાય કે 27ને વર્ગમૂળવાળી નિશાની, પણ અહીંયા તગડો લખેલો હોય. તો જ્યારે અહીંયા 3 લખેલા હોય ત્યારે આપણે એને એનું ઘનમૂળ સમજીશું. એટલે કે ગણિતમાં એવી કઈ સંખ્યા છે જેનો 3 વાર ગુણાકાર કરતા 27 આવે? તો કે 3. આપણે સમજવા માટે ખાલી આનો જવાબ 3 આવે, પણ સમજવા માટે ખાલી લખી શકીએ કે 3 × 3 × 3, તો આનો ગુણાકાર એટલે 27. સો વર્ગમૂળ શીખતી વખતે આપણે એક ટેબલ બનાવેલું, તો બિલકુલ એવી જ રીતે આપણે અત્યારે પણ એ સેમ ટેબલ ઘનમૂળ માટે બનાવવાનું છે. સો પહેલાં તો હું એ કરું છું કે હું કોઈ પણ સંખ્યાનો એકમનો અંક લખું છું. સો આપણે અગાઉ શીખી ગયા એ પ્રમાણે કે ગણિતની કોઈ પણ સંખ્યાનો એકમનો અંક એ શું શું હોઈ શકે. સો આપણે વાત થઈ એ પ્રમાણે 0 to 9 કોઈ પણ હોઈ શકે. 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8 or 9, આમાંથી કોઈ પણ અંક હોઈ શકે. અને તમારે મને હવે સામે એના ઘનનો એકમનો અંક કહેવાનો છે કે આ કોઈ પણ સંખ્યાનો એકમનો અંક 0 હોય તો એના ઘનનો એકમનો અંક શું હોઈ શકે. અને આ ઘનના એકમના અંક તમે કઈ રીતે કહી શકો? તો તમે ઓલરેડી ઘન મોઢે કરેલા હોય તો તમે કહી શકો કે એકમનો અંક 0 વાળી સંખ્યાના ઘનનો એકમનો અંક શું આવે. મતલબ કે તમે 10 છે તો 10નો એકમનો અંક 0 છે, એના ઘનનો એકમનો અંક શું આવે એ તમને ખબર હોય તો તમે આરામથી આનો જવાબ આપી શકો કે 10નો ઘન છે 1000, તો 10નો એકમનો અંક 0, તો એના ઘનનો એકમનો અંક પણ 0 જ આવે છે. આ જ રીતે 1 છે તો 1ના ઘનનો એકમનો અંક શું થાય? તો તમે જુઓ 1ના ઘનમાંય છેલ્લે 1 આવે. 11નો ઘન એટલે 1331, તો એમાં પણ છેલ્લે 1 આવે. ઇવન 21નો ઘન, 31નો ઘન, 41નો ઘન, ગમે તે સંખ્યા હોય. ધારો કે 31નો ઘન છે, તો આનો અર્થ એવો થશે કે 31 × 31 × 31. હવે તમે આનો ગુણાકાર કરો તો એનો એકમનો અંક યુનિટ ડિજિટ શું આવશે? તો કે 1 એકા 1, અને આનો ગુણાકાર ફરી 1 સાથે થાય તો 1 એકા અગેઇન 1. તો આના ગુણાકારનો છેલ્લો અંક 1 જ હોય. સેમ આ રીતે કોઈ પણ સંખ્યાનો એકમનો અંક 2 છે તો એના ઘનનો એકમનો અંક શું હશે? મતલબ તમે 2નો ઘન જુઓ તો 2નો ઘન 8. ઇવન 12નો ઘન જુઓ, 22, 32, 42, ગમે તે સંખ્યા હોય. ધારો કે 72 છે, 72નો ઘન, તો 72 × 72 × 72 તમે કરો તો એનો એકમનો અંક તો 72નો બગડો, 72નો બગડો, 72નો બગડો જ આવશે. અને 2ના ઘનનો એકમનો અંક શું છે? તો કે 8. એટલે કે કોઈ પણ સંખ્યા હોય કે જેનો એકમનો અંક 2 હોય, એનો ઘન કરો તો ઘનનો એકમનો અંક 8 જ આવે. 3 હોય તો કે 3નો ઘન 27. તમે અહીંયા 1 થી 10 સુધીના આંકડાઓના ઘન કરીને એનો એકમનો અંક જે આવતો હોય એ જ ડાયરેક્ટ લખી શકો. તો 3નો ઘન 27, 27નો છેલ્લો આંકડો 7, તો આપણે ડાયરેક્ટ અહીંયા 7 લખી શકીએ. કોઈ પણ સંખ્યા કે જેનો એકમનો અંક 4 હોય એના ઘન, તો કે 4નો ઘન 64, 64નો છેલ્લો આંકડો 4, આપણે અહીંયા 4 લખીશું. 5નો ઘન 125, પણ 125નો છેલ્લો આંકડો 5. 6નો ઘન 216, 216નો છેલ્લો આંકડો 6. 7નો ઘન 343, 343નો છેલ્લો આંકડો 3. 8નો ઘન 512, 512નો છેલ્લો આંકડો 2. અને 9નો ઘન 729, 729નો છેલ્લો આંકડો 9 આવે છે. સો હવે તમે આ વિડીયો પોઝ કરીને મોબાઈલમાં કે બુકમાં જોયા વગર આ ટેબલ તમે તમારી જાતે બનાવો. સો હવે આ ટેબલ યાદ રાખવું બહુ ઇઝી છે. વર્ગવાળું ટેબલ આપણે થોડી વાર લાગેલી સમજવા માટે, પણ ઘનવાળું આ જે ટેબલ છે આ બહુ જ ઇઝી છે. ત્યાં આપણે આવા 2 અલગ અલગ ટેબલ બનાવેલા કે કોઈ સંખ્યાના વર્ગનો એકમનો અંક ને પછી આપણે રિવર્સ લખેલું વર્ગમૂળના એકમના અંકવાળી રીત આપણે સમજેલા. પણ અહીંયા આપણે એવું કંઈ કરવાની જરૂર નથી. અહીંયા આ વસ્તુ ઉલટાની વધારે ઇઝી પડે છે આપણા માટે યાદ રાખવી
કેવી રીતે? તો તમે જુઓ, વર્ગમૂળ વખતે જે 4 અંકો અપવાદ હતા, એટલે કે 2, 3 અને આ 7 અને 8, આ જેટલા બી આ 4 આંકડાઓ અપવાદ હતા એ અહીંયા પણ અલગ નીકળે છે. એ સિવાયના આંકડાઓ તમે જુઓ તો દરેકે દરેક સંખ્યાના ઘનનો એકમનો અંક કે ઘનમૂળનો એકમનો અંક સેમ રહેશે. એટલે કે 0 હોય તો 0, 1 હોય તો 1, 4 હોય તો 4, 5 હોય તો 5, 6 હોય તો 6, 9 હોય તો 9. મતલબ કોઈ પણ અંક હોય એના ઘનનો એકમનો અંક જે તે અંક પોતે જ થાય, કે ઇવન ઘનમૂળ કરતા હોય ત્યારે પણ એ સંખ્યાના એકમનો અંક એનો એ અંક જ થશે. જે આંકડાઓ ત્યાં 4 આંકડાઓ અપવાદ હતા એ જ 4 આંકડાઓ અહીંયા અપવાદ છે. અને એમાં જો મસ્ત સેટિંગ છે. શું સેટિંગ છે? તમે જુઓ, 2 નું 8 થાય છે અને 8 નું 2 થાય. એ બંને આંકડાઓ રિવર્સ છે. 2 હોય અને એનો ઘન કરો તો એકમનો અંક 8 આવે, 8 હોય ને એનો ઘન કરો તો 2 આવે. સેમ એવી રીતે 3 અને 7માં જોઈ લો કે 3 હોય ને એનો ઘન કરો તો 7 આવે અને 7 હોય ને એનો ઘન કરો તો 3 આવે. તો રિવર્સ છે. પાછું આમાંય તમે જુઓ ટોટલ 10 થાય છે. 2 ને 8 10, 3 ને 7 10. એટલે આ મસ્ત સેટિંગ છે. ઇન શોર્ટ આપણે આ ટેબલ બહુ ઇઝીલી યાદ રાખી શકીએ. આ ટેબલ યાદ રાખવા માટે મેં એક મસ્ત સોંગ બનાવ્યું છે, એક રેપ સોંગ બનાવ્યું છે. કેવી રીતે? તો કે જુઓ, 2 નું 8, 8 નું 2, 3 નું 7, 7 નું 3, બાકી બધું એમનો આમ. તમારે ચેક કરવું હોય તો કરો. જુઓ, ફરીથી આપણે એકવાર ગીત ગાતા ગાતા જોઈ લો. 2 નું 8, 8 નું 2, 3 નું 7, 7 નું 3, બાકી બધું એમનો આમ. તો આ 4 આંકડા આપણે ખાલી યાદ રાખવાના છે, બાકી બધા જ અંકો એઝ ઇટ ઇઝ રહેશે. ઇવન ઘનમૂળ ગોતતી વખતે પણ આપણને આ જ વસ્તુ હેલ્પફુલ રહેશે.